ત્યારે મોરબીમાં કુખ્યાત હિસ્ટ્રી શીટરનો વરઘોડો નીકળ્યો। ભરત ગોગરાના નામનો હિસ્ટ્રી શીટરનો વરઘોડો નીકળ્યો। આરોપી ભરત ગોગરા વિરુદ્ધ નોંધાયા છે 7 જેટલા ગુના। આરોપીના ઘરેથી મળ્યા હતા બિયરના ટીન અને શંકાસ્પદ દસ્તાવેજો, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી અને હિસ્ટ્રી શીટરનો વરઘોડો જાહેરમાં જે જગ્યાએ તે આતંક મચાવતો હતો ત્યાં જ કાઢવામાં આવ્યો। મોરબીમાં વાહન ઓવરટેક કરવાની બબાલમાં કાર ચાલકની હત્યા મામલે મૃતક યુવકના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે। મૃતકના પરિવારજનો અને વેપારી મંડળે રેલી યોજીને યુવકને ન્યાય અપાવવા માંગણી કરી છે। પરિવારજનોનો આરોપ છે કે આરોપી સગીર હોવાથી બચી રહ્યા છે, પરંતુ આ જ સગીર આરોપીએ છરીના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરી છે। આરોપીને દાખલારૂપ સજા મળે તે માટે પરિવારજનોએ માંગણી કરી છે। એના ઉપર ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે। ગુજસીટનો ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે પૂરેપૂરો અને ઝડપથી ન્યાય મળે। અને બીજી વખત આવું કૃત્ય મોરબીની અંદર કોઈને પણ કરવું હોય તો વિચાર કરવો પડે 10 વખત। મારા ભાઈને ન્યાય મળવો જોઈએ ખુલ્લે આમ જો એટલી વ્યક્તિ એવડા નાની છોકરી ઉંમરના છોકરાઓ જે સગીર કહેવામાં પોલીસ સગીર કહીને મોઢું નથી બતાવતા, ત્યારે એને સગીર નડે છે પોલીસ વાળાને। અને જો સગીર આવીને ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા હોય ત્યારે એ સગીર નથી હોતા, તો ખુલ્લેઆમ હત્યા કરે છે ત્યારે સગીર કેમ નથી? તો સગીર હત્યા કરી શકે? મારા ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે આ પોલીસ વાળાને બધાય પોલીસ સ્ટેશનને તાળા મરાવી દેવાના છીએ। તો પરિવારનો આક્રોશ છે, કારણ કે સરાજાહેર હત્યા કરવામાં આવી હતી। ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતને લઈને એક યુવકને છરીના ઘા ઝીકીને ત્યાં જ પતાવી દેવામાં આવ્યો, અને જેને લઈને આક્રોશ સ્વાભાવિક મોરબીમાં જોવા મળી રહ્યો છે।